એક કંપની સાથે કાઉન્ટર સાથે, કારણ કે રિસન્ટલી લિસ્ટેડ આ કાઉન્ટર અને ગઈકાલે જે એક ઓવરઓલ આપણને એક જે સ્ટોકમાં પરફોર્મન્સ જોવા મળ્યું છે, વોલ્યુમ્સ તો હતા, જબરદસ્ત બાઇંગ આવ્યું, પરંતુ બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં જે લિસ્ટ થયેલી આ કંપની છે, માર્કેટ કેપ 1 લાખ કરોડને પાર નીકળતું આપણે જોઈ રહ્યા છે. તો ઓવરઓલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ઓવરઓલ બધી કંપનીઓને ભેગા કરીએ એટલે એનું અગર ટોટલ કરીએ અને આ કંપનીનું જે એક પરફોર્મન્સ છે, એક ગ્રો માટે વ્યૂ લઈએ, કઈ રીતે આને તમે જોઈ રહ્યા છો? ઘણું સરપ્રાઇઝિંગ હતું એ જે રીતે 1 લાખ કરોડ ક્રોસ થયું. મેં પણ એક્સપેક્ટ નહોતું કર્યું કે ગ્રો આટલો ભાગશે. રીઝન એક સિમ્પલ છે કે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રી હજી પણ પ્રોબ્લેમ્સમાં છે. જે રીતે મોતીલાલ ઓસવાલના રિઝલ્ટ જો તમે એન્જલના જો એન્જલ ને મોતીલાલ ઓસવાલના રિઝલ્ટ જો તો એટલા સારા નહોતા. તો એ બતાવે છે કે હજી પણ પ્રોબ્લેમ છે અને સેબીના રૂલ્સ જે આગળ જઈને એક્સપાયરીના અને મ્યુચ્યુઅલ ફંડ એક્સપેન્સ રેશિયોના હશે એના લીધે બ્રોકિંગ બિઝનેસને ઇમ્પેક્ટ હશે. આપણે પહેલાં પણ એકવાર વાત કરી હતી. એ સામે ગ્રોનું આ રીતે ભાવ વધુ એટલે સરપ્રાઇઝિંગ લાગે છે. અને તમે જો તો ઓફકોર્સ એક આગળ જઈને લેન્ડિંગ અને વેલ્થમાં સારું એવું પ્રોગ્રેસ કરશે નેક્સ્ટ 2 વર્ષમાં. અને હવે ધીરે ધીરે ડાયવર્સિફાઈડ રેવન્યુ પ્લાન કરી રહ્યા છે, કેમ કે આપણને ખબર છે કે બ્રોકરેજમાં ઇશ્યુઝ છે, તો આગળ જઈને મે બી એસેટ મેનેજમેન્ટ ને એડવાઇઝરી પેન્શન ને એ બધામાં જશે. ઓફકોર્સ માર્કેટ ઘણા આઈ થિંક નંબર 1 બ્રોકર છે ઇન્ડિયાના અને ઓનનો બહુ સ્ટ્રોંગ બેઝ છે. પણ પ્રોબ્લેમ એ છે કે વેલ્યુએશન ઘણું વધી ગયું છે. આઈ થિંક આ લેવલે તો મને ખબર નહીં આટલું બધું તો, કેમ કે વેલ્યુએશન તમે જો તો જે સેકન્ડ કંપની છે એન્જલ વન કે મોતીલાલના ડબલના વેલ્યુએશન પર આ ઊભું છે અને ગ્રોથ એવો દેખાતો, એટલે હું થોડો સ્કેપ્ટિકલ રહીશ અને આ લેવલે હું ના પાડીશ આ સ્ટોક આ લેવલ લેવાની. હું તો ત્યાં સુધી કહીશ કે કોઈને પ્રોફિટ બુક કરવું હોય તો કરી શકે છે. પણ બહુ સારું રનઅપ થયું છે, પણ થોડું વેલ્યુએશન રીતે કોશિયસ રહેવું પડે આમાં. વેલ્યુએશન વાઇઝ થોડા કોશિયસ, પરંતુ જે ગઈકાલે એક જે સ્ટોકનું માર્કેટ કેપને જે એક પરફોર્મન્સ જોયું છે, આજે પણ એક ફોલોઅપ એક્શન પર પણ નજર કરી શકશું, પરંતુ તમે પ્રોફિટ બુક પણ કરી શકો છો. એક વ્યૂ